આત્મા હોય, જ્યાં સંત હોય, ત્યાં ભૂમિ હંમેશા જાગૃત રહે છે. નહીંતર ક્યાં આપણી પાસે સમય છે આજે? પણ છતાં આજે ખૂબ અંદરથી આનંદ થયો કે બ્રહ્મલીન સંતના 16 ભંડારા નિમિત્તે આટલા બધા સૌ સાથે મળી, 3 ગામો સાથે મળી અને મહાત્માજીની આમ મેં સાંભળ્યું છે અને જોયું પણ છે કે જ્યારે અંતિમ યાત્રા એમને નીકળે ને તે વાજતે ગાજતે નીકળે, ભગવાન મહાદેવનું નામ લેતા લેતા નીકળે. કારણ કે સંતો મહાત્માઓ પોતાના સંપૂર્ણ જીવનને ત્યાગી અને કોઈ ભૂમિને જાગૃત કરે, આપણા જેવા સંસારી જીવોને આશીર્વાદ અર્પિત કરે. તો આજે નિમિત્તથી આપણે બધા એકત્રિત થયા છીએ અને ખૂબ આનંદ થયો કે આટલા બધા સંતોના દર્શન પણ આપણને મળ્યા. ને મારા મુકેશભાઈ ઘણીવાર મને વાત કરે કે સંત ચરણ છે એ આપણા માટે ફલદાયી છે. કથાના પ્રસંગોમાં ઘણીવાર કહીએ કે મહાત્મા કોઈ પણ સ્થિતિ આપણા ઘરે આવે ને, એ સંત ચરણ આપણા આંગણે આવે ને, કારણ કે આપણે ભાગવતમાં એના અનેક પ્રમાણો અજામિલના આંગણે મહાત્માઓ ગયા તો આશીર્વાદ આપ્યા કે ભગવાન તારા ઘરે દીકરો આપે તો નામ એનું તું નારાયણ રાખજે. અને નારાયણના નામથી હજારો પાપો કરેલો જીવ એ મહાત્માના એક નામ માત્રથી મુક્તિને પામી ગયો. એટલે સંત ચરણ, કોઈ પૂજ્યપાદ સંત આપણા આંગણે આવે ને એ આપણું અહોભાગ્ય કહેવાય. આજ સંત ચરણના સાનિધ્યમાં આપણે બધા એકત્રિત થયા છીએ. ગુરુદેવને, સદગુરુને આપણે ભાવથી યાદ કરીએ. સદગુરુની એક ગરિમા છે સાહેબ. ગુરુનો સ્વભાવ છે આપણને આપવાનો. અને આમ સાહિત્યકારો કહે ગુરુનો સ્વભાવ કેવો છે? જનેતાની બોધના જેવો. ગુરુ એટલે બીજા અર્થમાં માં પણ કહી શકાય કે જે જ્ઞાન ગુરુ આપે ને એ જ્ઞાનથી આપણું જીવન સમૃદ્ધ બને. મહાત્માને ખાલી ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરીએ એટલું નહીં બાપ, મહાત્માને પ્રણાલિકા, મહાત્માનું એનું જીવન, એનું ચરિત્ર આપણે સાંભળી એની પાસેથી જ્ઞાન લઈને જીવન જીવવાની થોડી પદ્ધતિ શીખીએ સાહેબ. ધન સંપત્તિ ભલે ખૂબ કમાઈએ, સમય એવો છે કમાવું જોઈએ સાહેબ, પણ સમય આવે ને સારો માર્ગ આપણને મળે ને. આજે આપણે સંતોને બધાને યાદ કરીને એટલા માટે કોઈ સંત રૂપિયાવાળા ન હતા, કોઈ ભક્ત પાસે રૂપિયા ન હતા, પણ આજ પણ આપણે એને યાદ કરીએ છીએ. યાદ એટલે કરી છે એની ભક્તિની ગરિમા છે. અને આજ આવા સુંદર પટાંગણમાં, સંતની તપસ્થલીમાં, સમાધિસ્થ ભૂમિમાં આપણે બધા ભેગા થયા છીએ. સંતની પદ્ધતિ થોડી આપણા જીવનમાં લઈએ. ભલે સંસારી છીએ પણ થોડી જીવન જીવવાની પદ્ધતિ શીખી લઈએ છીએ. આપણા શાસ્ત્રોમાં પ્રમાણો આપ્યા છે કે ગુરુજનોના આશીર્વાદ હશે ને તો જ સંપત્તિ અને સત્તા ટકશે. તમે જોજો, નિયમ છે સંપત્તિ બહુ વધે ને માણસ પાસે તો માણસને અભિમાન આવે. હમણાંથી નથી, આદિ અનાદિકાલથી ચાલ્યું આવે છે. કૌરવો પાસે કઈ સંપત્તિ ઓછી ન હતી, સોનાના સિંહાસન માથે બેસતા. હું તો ઘડી ઘડી મારી કથાઓમાં કહું કે સાહેબ સંપત્તિનું જરા અભિમાન આવે ને ત્યારે જરા કૌરવોને યાદ કરી લેવા કે સોનાના સિંહાસન માથે બેસતા, સોનાની થાળીઓમાં ભોજન લેતા ને, પણ જ્યારે અધર્મનું આચરણ કર્યું ને ત્યારે એની પાસે કાંઈ રહ્યું નહીં. તો આપણી પાસે સોનાની થાળી તો ઘરે નથી ને, સોનાનું સિંહાસન કદાચ ગાડી હશે અને એનામાં કદાચ ઓડી હશે કે ફોર્ચ્યુનર હશે, એનાથી વધારે નહીં. પણ જો ધર્મ હશે સાથે ને, એ ધર્મ આપણને બીજી કોઈ જગ્યાથી નહીં મળે, એ આવા ગુરુજનો, આવા મહાત્માઓ પાસેથી મળશે સાહેબ. એ જ આપણને જાગૃત, એ જ માથા ઉપર હાથ મૂકશે ને તો થોડું અભિમાન શાંત થઈ જશે સાહેબ. અને આપણે જોઈએ છીએ આજે થોડીક સંપત્તિ સત્તા મળી તો માણસ અભિમાનમાં મન ફાવતું બોલે, મન ફાવતા કાર્યો કરે છે. પણ આપણા શાસ્ત્રમાં પ્રમાણો એક વાત કરી પછી મારા વક્તવ્યને વિરામ આપું. આપણી કમાણી છે ને સાહેબ 3 પ્રકારની હોય છે. એક છે બાપ કમાઈ, પિતા બહુ કમાતા હોય ને દીકરાને આપી જાય, એ બાપ કમાઈ કહેવાય. બીજી છે પાપ કમાઈ, કાવા દાવા કરી, ગમે તેમ પાડી, ગમે તેમ ખોટું કરી ને સંપત્તિ આપણા ઘરમાં આવે, એ છે પાપ કમાઈ.
અને ત્રીજી છે આપ કમાઈ, આપણે મહેનત કરીને કમાઈએ ને એ. પણ આપણા શાસ્ત્રમાં પ્રમાણ છે અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્યે એકાદશે વર્ષે સહમૂલં વિનશ્યતિ. સુભાષિતનું પ્રમાણ છે, શાસ્ત્રોના પ્રમાણ છે બાપ કમાઈ પણ બહુ નહીં ટકે. કારણ કે દીકરાને કદાચ બાપ કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા કમાઈને આપી દેશે ને તો દીકરાને જરાય કિંમત નહીં હોય. અને પાપ કમાઈ તો સાહેબ એવી છે કે એ તો ટકતી નથી, પણ સાથે જે આપણું વ્યાજ મૂળ હોય ને એ ભેગી લઈ જાય. અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ. સુભાષિત કહે છે કે મહેનત વગરની કમાણી, પાપની કમાઈ જો ઘરમાં આવી ગઈ ને આવતી ખૂબ દેખાશે, પણ જાશે ને સાહેબ ત્યારે મૂળ સહિત લેતી જશે. અને ના આવે ને એની ખાસ કાળજી રાખી, કારણ કે સમય એવો છે ખોટી સંપત્તિ એવી તરત જ આવી જાય છે ને આપણને ખબર નથી રહેતી, પણ નુકસાન બહુ કરે છે સાહેબ. વ્યસનમાં લઈ જશે, દુષ્માર્ગે લઈ જશે, કેસ કવાલામાં ડોક્ટરો પાસે લઈ જશે સાહેબ. પણ એને જો બચાવી હશે ને તો આપણી આપ કમાઈ કરી, થોડી મહેનતની સાહેબ, થોડી પસીનાની કમાઈ. અને મહેનતની કમાણી જો ઘરમાં આવશે ને એના ઘરની અંદર 3 વસ્તુ કાયમ રહેશે: સુખ, શાંતિ અને સમૃદ્ધિ. જો મહેનત નહીં હશે તમે જોજો, મહેનત કરતો ભલે પૈસા ઘણા કમાવો, નો ડાઉટ, કોઈ વાંધો નહીં, પણ મહેનતથી જો કમાતો હશે ને એને રાત્રે ઊંઘ બરાબર આવી જશે, એને ઊંઘની ગોળી નહીં લેવી પડે અને બીજું કાંઈ પીવું નહીં પડે સાહેબ. સમજી ગયા છો તમે બધા? અને માણસ પોતાના બધા જ કુટુંબ પરિવાર સાથે બેસીને રોજ રાત્રે અને બપોરે જમતો હશે, બધા જ ભેગા મળીને. અને અમારી કચ્છી ભાષામાં કહેવાય જ્યાં અન્ન ભેગા ને ત્યાં મન ભેગા સાહેબ. આ બધી આપ કમાઈની કમાણી છે સાહેબ. મહેનત હશે અને પરિશ્રમ હશે ને તો આ બધું જોડી રાખશે, પરિવારને જોડી રાખશે, ભેગા બેસીને ખાઈ શકશું અને સુખ મળશે. સુખ એટલે કે આધુનિક સુખ નહીં, આપણા ભૌતિક સુખ નહીં, આપણું આત્માનું સુખ છે સાહેબ. મન પ્રસન્ન રહે. ને ઘણા બધા સંપત્તિવાનને પૂછે સાહેબ કેમ છે બધું, બોલે આમ તો બરાબર છે, શરીરમાં ડાયાબિટીસ ને પ્રેશર એવા છે કે આમ કાંઈ ખાઈ શકતા નથી. ક્યાંથી ખવાય છે? ક્યાંક મહેનતની કમાણી આવી હોત તો ખવાય, નહીંતર ખવા ન દઈએ ભાઈ. કુદરતી નિયમ છે. એટલે આવા સંતો પાસેથી, આવા મહાત્માઓ પાસેથી આપણે જાગૃત થઈ અને આવું જ્ઞાન લઈએ કે સાહેબ થોડીક મહેનત કરીએ, અને એ મહેનત કર્યા પછી સંપત્તિ ઘરમાં આવે. ભલે કદાચ પાપની કમાઈ દેખાશે ઘણી, પણ યાદ રાખજો, કારણ કે ધર્મના સ્ટેજ ઉપર બેઠો છું અને મેં ગુરુજનો પાસે સાંભળ્યું છે કે પાપની કમાઈ આવશે ઘણી, દેખાશે ઘણી, જાહો જલાલી ઘણી આપશે, પણ ટકશે નહીં નક્કી, 100% ડેફિનેટલી ફાઇનલ છે. એ જશે ને જશે, એનું જાવું નિશ્ચિત છે. પણ જો આપ કમાઈ હશે, મહેનતની કમાણી હશે, અને સાહેબ મહેનતની કમાણી હશે ને એ જ સારા માર્ગે વપરાશે. હું ઘણા પ્રાંતમાં રહું છું, બધા જ આપણા યજમાનોને ઓળખું છું. ઘણા એવા મારા યજમાનો છે કે ખૂબ ધાર્મિક કાર્યમાં પોતાના સંપત્તિ વાપરી રહ્યા છે. એટલે મને અંદરથી આનંદ થાય કે સાહેબ સંપત્તિ ધાર્મિક કાર્યમાં વપરાય ને તો આપણી સંપત્તિનું શુદ્ધિકરણ થાય છે. ને મારા ગુરુજી કહેતા કે બ્રાહ્મણ થઈને જન્મ લઈએ ને અને યજમાન પાસેથી સંપત્તિ આપણા ઘરમાં આવે ને દીકરા, તો એનો પણ થોડોક તમે પણ ધાર્મિક કાર્યમાં વાપરજો. ને મેં કાલે જ અમારા ગોકુલભાઈ મિત્ર સાથે હતા, કાલે મારે એક બ્રાહ્મણનું ઓપરેશન હતું. હું આમ મારી માટે ક્યાંય ન નીકળું, પણ જ્યારે કંઈક એમ જરૂર પડે ને કે હવે મને જરૂર પડી છે ત્યારે નીકળું. ત્યારે 2-5 મિત્રોને પકડ્યો. કાલે મારે એક બ્રાહ્મણનું ઓપરેશન હતું, મને ફોન કર્યો કે મહારાજ શું કરીએ. આ એક ધર્મના સ્તર ઉપર છું એટલે કહું છું કે સાહેબ ધર્મ કાર્ય કરતા રહેજો. ભેટ સોગાત સાધુ સંતોને, બ્રાહ્મણોને, યાચક અતિથિને આપતા રહેજો સાહેબ. આપણું શુદ્ધિકરણ છે. ધન શુદ્ધ થશે ને, જેમ આપણી ભાષામાં આપણું જે લોહી છે ને એ લોહી આખા શરીરમાં ફર્યા કરે, પણ જ્યારે હૃદયમાં પહોંચે ને ત્યાં ફિલ્ટર થઈને જાય, ત્યાંથી સીધું લોહી ન જાય. સંપત્તિ જો ફિલ્ટર નહીં થાય ને સાહેબ તો એ લોહી જાડું થઈ જાય. જાડું થાય લોહી હૃદયમાં ન પહોંચે તો હાડનું દબાણ થાય સાહેબ. આ બધી પ્રતિક્રિયા છે. એમ સંપત્તિ પણ જો ફરશે નહીં તો દબાણ કરશે એટલે પછી છૂટે. અને કદાચ દબાણ થાય, તમને ખબર હશે જો એટેક આવે તો યા તો પછી બાયપાસ સર્જરી કરાવવી પડે ને યા તો પછી ભગવાન કો પ્યારે હો જાય. એટલે દબાણ ન કરે ને સંપત્તિ, એના માટે આ બધો વ્યય છે. કોઈ સંતને આપે, કોઈ બ્રાહ્મણને આપે, કોઈ આવી સારી જગ્યા મહાત્માની જાગૃત જગ્યા ત્યાં થોડા 2 પૈસા આપે, એની જાગૃત જગ્યાને વિશેષ એની આગળ વધે એવી તાકાત એને આપે. એટલે આપણે સંપત્તિ આપીએ સાહેબ. એટલે કાલે જ અમે બધા ભેગા થયા 2-5 મિત્રોને થોડા રૂપિયા કરીને ત્યાં
ડૉક્ટરને આપી આવ્યા. ડૉક્ટરને વળી ફોન કરાવ્યો એક મિત્રથી કે ભાઈ મહારાજ છે, જરા ફી ઓછી લેજો. બસ આંગળી ચીંધવાનું પુણ્ય સાહેબ. આપણે કંઈ ઘણું નથી આપી દેવાના કોઈને, પણ જ્યાં બને ને એવી આવી જગ્યા કાંઈ દેખાય, સંતો મહાત્માઓ બ્રાહ્મણો યાચક અતિથિ ભગવાને આપણે આપ્યું હોય ને અને એને આપણે થોડું આપતા રહીએ ને તો આપણી સંપત્તિ શુદ્ધ થઈ જશે સાહેબ. અને એટલે જ સંતો મહાંતોને આપણે યાદ કરીએ. આજ પણ આપણે વીરપુર જઈએ, તમે ગયા છો તમને ખ્યાલ હશે કે ત્યાં કોઈ સંપત્તિ મૂકે, રૂપિયો પૈસો મૂકવાની મનાઈ છે. ત્યાં કોઈ પૈસા રાખે નહીં. યાદ શું કામ કરીએ છીએ ને આપણે આજે? યાદ એટલે કરી છે સાહેબ કે એને પહેલે પોતાના હાથે ઘડી ઘડીને બીજાને આપ્યું છે, એટલે આજે આપણે એને યાદ કરીએ છીએ. અને એ ટુકડાથી વાલો મારો ઢુકડો રે, એવું કોઈને મનને સમજાવે. ખવડાવીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે સાહેબ. એટલે આ ધર્મના એક સ્તંભ તરીકે સમાધિસ્થ ભૂમિ ઉપર પૂજ્યપાદ ગુરુચરણના આશ્રયથી આપણે બધા ભેગા થયા છીએ. સંતો મહાત્માઓને ગુરુજનોને યાદ કર્યા. વિશેષ વિશેષ હૃદય ગુરુજનોને પ્રાર્થના કે આપણા સાધારણ જીવનમાં એમના થોડા આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય. અને આમ તો આશીર્વાદ જ કહેવાય સાહેબ કે આવા મોકે ક્યાં આપણે આવીએ. રોજ બરોજ કામ હોય છે, રોજ દોડધામ હોય, પણ આજ અનુકૂળ મોકો મળ્યો. એ સંતોના આશીર્વાદ મળ્યા, આપણે બધા ભેગા થયા અને આ બહુ સુંદર મોકો આપણને ગુરુજનોના આશીર્વાદથી પ્રાપ્ત થયો છે. બસ જીવન જીવવાની પદ્ધતિ. ને આપણે તો એવા પ્રાંતમાં રહી છીએ સાહેબ, દાદા મેકણ, આ બધું જ જેને કહેવાય ને એક સાર એક સૂત્રમાં સમજાવી દીધું કે આપણને શું કરવું છે. ભલો કઈ થાત દીધો ભલો ને મજો કઈ દાત દીધો મજો બડે ગાલે મજો તાત મુકે બોલાય તા પૂછો. સંસારી છીએ સાહેબ, થોડું ઘણું ક્યાંક આપણે આપણા સ્વાર્થ માટે થોડું ઘણું કંઈક આડોવડું કરી શકીએ. દેશી ભાષામાં કહેવાય ને કે ખીચડીમાં મીઠું પડે એટલું ચાલે, પણ ખીચડી ને મીઠું ભાઈ સરખા ન થયેલું છે ને સાહેબ, એ કોઈ લઈ નહીં જાય. અને એના માટે કદાચ જાવા મારશો ને તો એ પાછું આપણી પાસે આવશે નહીં. ભાગ્યમાં હશે ભગવાન પોતે આપી દેશે સાહેબ. એ કોઈને ખવડાવીને ખાવરે રોડો રોટલો ખવડાવીને ખાવરે કોઈનું ખોટ્યું નથી સાહેબ, ખવડાવતા રહીએ સાહેબ. અને શાસ્ત્રોમાં એના પૂર્ણ પ્રમાણો આપ્યા છે. ભગવાન એનું પ્રસિદ્ધ પ્રમાણ છે. મહાભારતનો પ્રસંગ કે ભગવાન જ્યારે દુર્યોધન પાસે ગયા તો દુર્યોધને બહુ જ આગતા સ્વાગતા કરી. પ્રભુ મારા આંગણે પધારો, સોનાના થાળ કરશે. એવો ભાવ આપણા અંદર બધા અંદર પ્રવિષ્ટ થાય. આવા સંતોના આવા મહાત્માઓના આશીર્વાદ આપણે કરતા રહીએ. અને સમય આવતા ને જેમ આપણે બેંકમાં બેલેન્સ મૂકી આવીએ ને તો સમય આવતા એનું વ્યાજ મળે ને, પણ મૂળ બેલેન્સ જો ગણ્યું હોય ને તો વ્યાજ ઘણું મળે. એટલે કે આપણે લાકડા આપણા ઘરે લાવીએ અને એવો હોમ આપણા ઘરમાં બની જાય, એ ગુણાક્ષર ન્યાય છે. એ તો કુદરતની ઈચ્છાથી થાય છે. પરમાત્માનું મળવું ને એ પરમાત્માની ઈચ્છા છે, પણ સાહેબ એની અનુભૂતિ હંમેશા આપણને થયા કરે છે. પરમાત્મા આપણી સાથે હંમેશા છે, કારણ કે સૂત્રોમાં લખ્યું છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલમાલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત. આ બધું આપણને લાગે કે આ બધું હું કરી રહ્યો છું, હું હતું એટલે આ બધું થયું, પણ એવું નથી સાહેબ. આ બધી આપણી માન્યતા છે કે આ બધું મેં કર્યું ને આ બધું હું કરું. અને બરાક્ષરીમાં સૌથી ટેડામાં ટેડો અક્ષર હું છે, બધી બાજુથી વળેલો. જીવનમાંથી જ્યારે હું નીકળી જાય ને અને ત્યારે જ જીવ પરમાત્માને નજદીક પહોંચી શકે. બાકી જ્યાં સુધી મેં ને હું છે ત્યાં સુધી આપણે ભગવાનથી અલગ છીએ બધા. એટલે એવા કોઈ સંતના આશીર્વાદ મળશે, કોઈ સંતની કૃપા થશે ને ત્યારે ભગવાન સુધી પહોંચવા માટેનો માર્ગ આપણો મોકળો થઈ જશે. આજ સમાધિ સ્થળ ઉપર આપણે બધા એકત્રિત થયા છીએ. મને ખૂબ આનંદ થયો કે ચાલો સંતના સાનિધ્યમાં જવાનો આજે મોકો મળ્યો. મારી વાણીને પવિત્ર કરવાનો મોકો મળ્યો. સંતો પાસે આમ કંઈ કહેવાય નહીં
કારણ કે અહીંયા બોલવું મેં પહેલા પણ કહ્યું અવિવેક કહેવાય કે સંતો પાસે આપણે શું બોલીએ સાહેબ, આપણી તાકાત નથી. પણ પરમાત્માની ઈચ્છાથી, ગુરુજનોના આશીર્વાદથી સંત પાસે ફરી ફરીને બધા સંત ચરણમાં વંદન કરું કે ધર્મની એક તો એ જ્યોતને હંમેશા જગાવ્યા રાખીએ. અને ધર્મને જો જાગતું રહેશે ને તો આપણો ધર્મ હંમેશા જાગૃત રહેશે. અને જાગૃતિ માટે આવા સંતો, આવા મહાત્માઓ આપણને જરૂરી, એનો આશ્રય જરૂરી છે. અને વિશ્વાસ આપણને ગુરુજનો પાસેથી મળશે. એક નાનકડો પ્રસંગ આવે ને, એક બંને પતિ પત્ની સ્ટીમરમાં ફરવા માટે નીકળ્યા. જ્યારે બરાબર મધદરીએ વાણ પહોંચ્યું ત્યારે ફૂલ જોરશોરથી વરસાદ પડી. પણ એમાં માણસ જે હતો ને બહુ વિશ્વાસી, એને એમ થયું કે બરાબર મધદરીએ પહોંચે ને હવે વરસાદ પડી તો અહીંથી તો ક્યાંય ભાગી શકાય નહીં. પણ સ્ટીમરના કેપ્ટને એમ કહ્યું કે ભાઈ તરવાના સાધનો બધા લઈ લ્યો, કદાચ આપણું વહાણ સ્ટીમર ડૂબી જાય તો. પણ એ એક માણસ બરાબર ઉપર ટેરેસ ઉપર જઈને નાચવા લાગ્યો, ભગવાનને પ્રાર્થના કરવા કે વાહ પ્રભુ, આજ તારી શું લીલા છે, શું આનંદ છે. બરાબર મધદરીએ પહોંચ્યા ને ત્યારે વરસાદ વરસાવે, ત્યારે તુફાન ઉપડાવ્યું. એની પત્ની આવી કે તમે નાચો નહીં, નીચે ચાલો, તરવાનું સાધન લઈ લ્યો. કદાચ તુફાન વધશે તો દરિયામાં કૂદકો લગાવવો પડે, તરવાનું સાધન પહેરી લ્યો. આની માણસ નાચવા લાગ્યો. એની પત્ની અટકાવ્યો છે. એમ અટકાવતા એ માણસ જ્યારે ગુસ્સે થયો અને કમરમાં રાખેલી બંદૂક જ્યારે પત્નીના માથા ઉપર મૂકી દીધી કે હવે તો નીચે ચાલી જા, મને આનંદ લેવો છે, મારો પરમાત્મા મને આનંદ આપે છે એટલે હું એના આનંદમાં નાચીશ. બોલે નાચવાનું બંધ કરો, હમણાં ડૂબી જશું. તો પેલો પતિ કહે કે હવે જો વધારે બોલીશ ને તો આ જરાક સ્ટ્રીગર દબાવીશ, તને હું મારી દઈશ. અને તારે પત્ની ખડખડાટ હસવા લાગી છે કે તમે મને મારી નહીં શકો. બોલે કેમ? એ પત્ની કહે કે તમે મારા પતિ છો એટલે તમે મને મારી નહીં શકો. ત્યારે ભક્ત માણસ, એ શ્રદ્ધાવાન માણસ બોલ્યો છે કે હું તારો એક સંસારી પતિ છું અને તને નહીં મારું એ તને વિશ્વાસ છે. આ તો મારો જગત પતિ છે, એ મને નહીં મારે એ મારો વિશ્વાસ છે. બસ આ વિશ્વાસની કમી છે સાહેબ. વિશ્વાસ હશે ને તો આપણું વહાણ ડગશે નહીં થાય. અને વિશ્વાસ ક્યાંથી મળશે? આવા મહાત્માઓ અને સંતો પાસેથી મળશે. બસ મન ચિત્ત અને પવિત્ર કરી આવા સંતોના સાનિધ્યમાં રહી જે કંઈ ગુણ એની પાસેથી આપણને પ્રાપ્ત થાય. આજે એવા માધ્યમથી આપણે બધા એકત્રિત થયા, મને પણ ખૂબ અંદરથી આનંદ થયો કે ષોડશી ભંડારો હોય, મહાત્મા બ્રહ્મલીન થયા હોય, એ નિમિત્તથી આપણે સત્સંગનો મોકો મળ્યો. કહેવાનું તો ઘણું બધું છે ને મારી આનાથી તો નાનપણથી માઇકથી મિત્રતા છે કે નાનપણથી એની સામે બોલ્યા કરીએ છીએ. પણ સમયની અનુકૂળતા 12:15 થઈ ગયા છે એટલે સમયની સાથે ચાલી આપણા ધર્મસત્રને, આ સભાને આપણે વિરામ આપીએ. સંતના સાનિધ્યમાં 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી, ભગવાનનું ગુણ કીર્તન કરી. કારણ કે ભગવાનનું કીર્તન છે ને એ મારી બધી કથાઓમાં કહીએ સંસાર પરિહારનું ઔષધ છે, દવા છે સાહેબ. આપણે બધા બીમારીઓથી ઘેરાયેલા છે, ડાયાબિટીસ ને પ્રેશરથી તો નહીં, બીજી ઘણી બધી બીમારીઓ એવી છે કે દેખાતી નથી પણ નુકસાન બહુ કરે છે. કઈ બીમારી? કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, મત્સર, અથેગાઈ, આ બધી આપણામાં છે. હવે આને દૂર કરવા માટે બીજી કોઈ ઇન્જેક્શન નથી કે ચાલો એક ઇન્જેક્શન લઈ આવે નદી ખાઈ નીકળી ગઈ. એના માટે કોઈ દવા નથી. એના માટેની એકમાત્ર દવા છે ભગવાન નામનું ઔષધ. એ દવા લઈ સત્સંગ છે, ભગવાનના નામનું ઔષધ છે. એ દવા લઈએ ને મનમાં સત્સંગ સાંભળતા સાંભળતા એવું થઈ જાય કે આવા સંતની ભૂમિ પર આવીને મનમાં એવો ભાવ જાગી જાય કે બસ આજ પછી આવા સંતોના આશીર્વાદ મળી જાય ને હું જીવનમાં કોઈની દેખાય નહીં કરું. સમજવું એક ઇન્જેક્શન લાગી ગયું, આપણું એક દર્દ ઓછું થઈ ગયું સાહેબ. આ દર્દ ઓછા કરવાનું કામ છે. આવો એક ઇન્જેક્શન આપણે બધા સાથે મળી લઈએ, માન અંદરથી આપણામાંથી કંઈક નીકળી જાય સાહેબ. અને બધામાં હોય જ છે, આપણે બધા સંસારી છીએ. અને ક્યારેક ને ક્યારેક આપણામાં એવો ભાવ આવી જાય, ક્યારેક કોઈને દેખાઈ થઈ જાય, ક્યારેક ન બોલવાના વચન કોઈને બોલાઈ જાય, ક્યારેક અજોગતું બોલાઈ જાય, અને ક્યારેક આપણાથી કોઈની નિંદા થઈ જાય સાહેબ. આપણી બીમારીઓને ઓછી કરવા માટે આવા સંતોના સાનિધ્યમાં આપણે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી, ભગવાન નામનું ગુણ કીર્તન કરી અને સત્ર વિરામ આપીએ. કેશવા હે દેવા મધુસૂદના
એક્યુપ્રેશર થશે તો નીકળશે. કારણ કે બીમારી માટે પોઈન્ટ થવા જોઈએ. એટલે જરા બધા સાથે તાળીઓ વગાડી. કારણ કે તાળીઓ વગાડીએ ને આપણે હાથનો એક્યુપ્રેશર થાય એટલે બીમારી તરત ઇન્જેક્શન પહોંચે એટલે બીમારી બહાર નીકળે. એ પછી બીમારી બહાર નીકળે જાય ક્યાં ખબર છે ને? જે કોઈ તાળી ન વગાડતો એનામાં ઘૂસી જાય ભાઈ. એટલે બધા વગાડજો એટલે અહીંથી નીકળીને કંઈક આગળ ચાલી જાય ભાઈ.
આવા સત્કાર્યો, આવા જ્યારે સમાધિસ્થ સ્થળ ઉપર જ્યારે આવા પુણ્યનું કાર્ય હોય ત્યારે આપણે આશીર્વાદ લેવા માટે પધારીએ. સૌનું કલ્યાણ થાય અને સૌ ઉત્તરોત્તર ક્ષેત્રમાં સૌની પ્રગતિ થાય એવા બ્રાહ્મણ તરીકેના સર્વને આશીર્વાદ. ગુરુજનો પાસે હું પણ પ્રાર્થના કરું કે સારું જ્ઞાન ગુરુજનો પાસેથી જ મળે છે, તો એવું જ્ઞાન પણ આપણને સૌને પ્રાપ્ત થતું રહે એવી પ્રાર્થના સાથે શબ્દ પુષ્પોને ગુરુચરણમાં સંત ચરણમાં વિરામ. જય શ્રી કૃષ્ણ. અસ્તુ. જય મહાદેવ. ભજન છે, ભાવનું છે, પ્રેમનું છે અને મહાપુરુષોની વાણી છે. कुटुंब तजे चरण तुम्हारे आयो, हे राम चरण तुम्हारे आयो. विभीषण कैसे છેલ્લે ભા છેલ્લે એવા મહાપુરુષો તો અહીંયા બેઠા છે બધા આપણે. સત્સંગની તો કોઈ વાત નથી, પણ છેલ્લે એવું આવે છે ત્યાગ કરવો પડે. કોઈ વસ્તુ હરિયાળું કોઈ પણ આવે ને તેનો ત્યાગ થાય છે. ભક્તિ આડું કોઈ પણ આવે તેનો ત્યાગ થાય છે. ભજન આડું કોઈ પણ આવે તેનો ત્યાગ થાય છે. વાદીવાદ નથી અને વાદીવાદમાં કઈ જગતને આપણે પૂરી નથી. જગત છે એ જ જનાર્દન છે, એ જ ભગવાન છે. એનામાં તમે ઝઘડો કરવા જાઓ, આ મહાપુરુષો કોઈ ઝઘડો કરે એકાંત વાસ્તવિક છે. શું કામ? જગત નહીં ભગવાન માને છે. જગત છે જનાર્દન છે, એને ભગવાન માનવા પડે, પણ એનાથી થોડોક સંતોનો રસ્તો અલગ છે. એની રહેણી અલગ છે, એની કહેણી અલગ છે, એનું જીવન અલગ છે. આપણા બધાને અહો ભાગી છે, આપણી વચ્ચે છે એ આપણા અહો ભાગમાં છે. વાણીમાં સંતો એવું લખે છે કે જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ. આ ધન આપણને આપ્યું છે, કદાચ અબજોપતિ હોય આપણે, પણ જો સાધુ પાયા નો તે વાપરતા ન આવડે એવા માર્ગે ચડાવે એટલે માસ આકર માયા રૂપ છે, નાની છાયા છે. એ તો મહાપુરુષો આપણે લક્ષ્ય બતાવે, બેટા આ રસ્તે વાપરો, આમ કરો, આ રસ્તે હાલો. એટલે સંતનું જેટલું યોગદાન છે આ જગતમાં એટલું કોઈ યોગદાન ન આપી શકે. એટલે તો મહાપુરુષ લખવું પડે, સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ બોલી દે. સાધુ રૂપ જ ભગવાનનું રૂપ છે. સાધુ રૂપ છે એ જ ભગવાનનું રૂપ છે. અને ભગવાનને વાલમ વાળું રૂપ હોય તો એ સાધુ રૂપ છે. મા ભગવતી એક દોર હાંડે આપણે સંધ્યા આરતીનો સમય તો 2 સંધ્યા થઈ આપણે, અને ત્યારબાદ હવે આરતીનો સમય છે. 7 વાગ્યા છે આરતીનો સમય. સમયની વાણી હોય બોલી મજા આવે. ગાવાનું ઘણું હોય છે, પણ બધા સમય બધું નથી ગાવાનું. હવે આરતીનો સમય છે એટલે સંધ્યા આરતી કહેવાય. સંધ્યા ખાલી સંધ્યા ગવાની સંધ્યા હતી ખાલી. હાલો ને વિદુર ગેદાઈ વધુ છે, હાલો વિદુર ગેદાઈ. કુટુંબ તજી ચરણ તમારે એક ચકવીની ચકવાની વેદના છે. રૈન પડે જબ રોવે ચકવી, રૈન પડે अपने पिया से लगन लगाई, કોઈ પ્રફુલ્લિત હોય ચકવી રૈન પડે જબ રોવે. મોરાર એમ સમયના દર્શનનો સમય છે, સંતોના દર્શન થાય. આ સમય એ બાપુ ભાગ્ય સમય સાધુડા મળે તમને, આથી બીજા કોઈ ભાગ્ય કોઈ હોય જ નહીં. અખા સાહેબ લખે છે, અખા સાહેબ હરી ગુરુ રામ સંત હરિ ગુરુ
सदगुरुजी ने शिष्य गुरुजी ने शिष्य गुरुजीनी शोभा શું કહું મુખથી વરણ ભી ન શિવ બ્રહ્માદિની સ્તુતિ શિવને બ્રહ્માદિની સ્તુતિ सुसुपति जागृत स्वप्न ने सुसुपति भगवान बेटा जागृत स्वप्न ने सुसुपति 4000 महापुरुषो सुधारी बैठा
એનું જાગૃત સુધરી ગયું છે, એનું સુષુપ્તિ અવસ્થા છે, તુર્યાતીતમાં જેનું આત્મરામનો તાર ન્યા લાગ્યો છે. હવે તુર્યાતીત એ જ બ્રહ્મનું ઘર છે. ગગનગઢ કહીએ ને આપણે, ગગનગઢ રમવા હાલો. આ મહાપુરુષો બધા ત્યાં રમે છે. જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ મુને ભાસી અંતરચક્ષુ ઘડ્યા અંતરચક્ષુ ઉઘડે એટલે શું દેખાય ખબર? આમાં રામ ભાવ ઉઘડ્યા કહેવાય. નામદેવ જે હતા ને એ છેલ્લે કૂતરામાં રામ ભાવ, શ્વાનમાં રામ ભાવ. ભગવાન વાહે ધોડ્યા હતા. ભગવાન રોટલીનો થપ્પો લઈને ભાઈ ગયા ને, ત્રિલોચન પાછળ પીડ્યા તો નામદેવજી ઘી લેવા ગયા હતા, ઘીની ડબરી લેવા ગયા. ઘી જોઈ ગયા તો ભગવાન મોર ને વાહે ના શિષ્ય ત્રિલોચન અને નામદેવજી જોઈ ગયા, ઓહો મારા ભગવાન પાછળ દોડ્યા, એ વાહ ઘી લઈને દોડ્યા. પ્રભુ કોરી છે, સોંપડી દઉં, ઉભાઈ દઉં. એ અંતરચક્ષુ આ મહાપુરુષના બધા પ્રાણીમાં રામ ભાવ. જળ થળ બધું જે કઈ તમે ગણો એમાં એનો હાસ્ય અણુમાં અંતરચક્ષુ ઘડ્યા મને ભાસી છે બ્રહ્માકાર. સોય માણેક મારી નજરોમાં આયા, જ્યાં દેખું ત્યાં છાયા કરી બ્રહ્માકાર મને ભાસી છે.
ખોજ મારે તો મોજ મળી જાય પણ સતત ખોજ હોય હરિનામની ભક્તિની સંતોની મા ભગવતીની ખોજમાં રહીએ આપણે ખોજી જિજ્ઞાસુ બાકી સવારમાં બાપા કેમ થાકવું કે નથી ઠેરા ખાચાની સિંગા ભાગ્યા દીકરા ગાતું ખાચાની સિંગા થાકી ગયા ત્યાં વિરામ સદગુરુ કેવી ખોજ અંતર્યામી આત્મો વાલો અંતર્યામી આત્મો ઈ તો રીજે
संत के साहेब आवत यार कबीर दर्शन संत के मोहे साहेब आवत यार लिखने में सोई घड़ी बाकी के दिन बाद गाड़ी चाहिए लिखने में गाड़ी दो एक नंबर है तुलसी सियाराम को रीज भजो आँखी उलट उलट यूं खेत में भी उलट सुलट वावे यूं खेत में भी राम नाम नो महिमा हरि नाम नो महिमा રસ્તામાં લલિતગીરી બાપુ વાત કરતા હતા
સત્યનો પરિભાવ એવો છે, અગ્નિ જેવું છે, નામ પણ અગ્નિ જેવું છે. અને તમે ભૂલથી અડો તોય દાજો, અને સહાય કરીને અડો ને તોય દાજો. ઉલટ સુલટ વાવીએ જીત ખાય તમે દૂધ. રામ નામ છે ને વાળા, ભક્તિ તો યુગો કી ભેગી રહી આપણી ભક્તિ. જે કોળમાં જે છોડિયામાં ભક્તિ આવી જાય ને યુગો કી ભેગી રહી. ભજન કોઈ દિવસ થતું નથી. મહાત્મા બ્રહ્માનંદજી લખે છે, લક્ષ્મણજીને ભગવાન રામ સમજાવે છે. श्री राम कहे समझ
લક્ષ્મણ